દિલ્હી વિધાનસભાની ચૂંટણીના 5 દિવસ પહેલા 7 એમએલએ રાજીનામા ધરી દીધા છે। દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે। તે બધાની વચ્ચે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીના 5 દિવસ પહેલા જ આપના 7 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। આ તમામ ધારાસભ્યોને આ વખતની ચૂંટણીમાં પાર્ટીએ ટિકિટ ના આપી હોવાથી નારાજગી હતી, તો કેટલાક ધારાસભ્યો આપના ભ્રષ્ટાચારી વલણના કારણે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે। રાજીનામું આપનાર ધારાસભ્યોમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહરોલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના મદનલાલ અને પાલમ વિસ્તારના ભાવના ગોડ, મહરોલીના નરેશ યાદવ, આદર્શનગર બેઠકના પવન શર્મા અને બીજવાસન બેઠકના ધારાસભ્ય વીએસ જૂથનો સમાવેશ થાય છે। મહરોલીથી 2 ટર્મથી ધારાસભ્ય રહેલા નરેશ યાદવે આપ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે। તેમણે કહ્યું કે આપનો ઉદય ભ્રષ્ટાચાર વિરોધી અન્ન આંદોલનમાંથી થયો હતો। આપ ભારતીય રાજનીતિમાંથી ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે રાજનીતિમાં આવી હતી, પરંતુ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે આપ પાર્ટી સત્તામાં આવ્યા પછી પણ ભ્રષ્ટાચારને ખતમ કરવાને બદલે પોતે જ ભ્રષ્ટાચારી બની ગઈ છે। તો બીજી તરફ આપના ધારાસભ્ય ઋતુરાજ ઝાએ ભાજપ પર ધારાસભ્યોને લાલચ આપીને તોડવાનો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું કે ભાજપે મને પણ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હું છેલ્લી ઘડી સુધી આપમાં જ છું। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર પ્રતિક્રિયા આપતા તેમને ટોણો માર્યો હતો। રાષ્ટ્રપતિના સંબોધન પર પ્રતિક્રિયા આપતા સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને પુઅર લેડી કહીને ટોણો માર્યો હતો। જ્યારે સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિના સંબોધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શરૂઆતમાં મીડિયાને કોઈ સીધો જવાબ આપ્યો ન હતો। જોકે આ દરમિયાન સોનિયા અને રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા। આ પછી સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધન વિશે કહ્યું કે તેમણે જે કહ્યું એ બધું ખોટા વચનો છે, જે બાદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનને બોરિંગ ગણાવ્યું હતું। આના પર સોનિયા ગાંધી કહે છે, પુઅર લેડી। રાષ્ટ્રપતિ અંતે ખૂબ થાકેલા દેખાતા હતા। Boring. No comment. No, the poor lady, the president was getting very tired by the end. Repeating the same thing No, again and she again. could hardly speak for him. कांग्रेस का शाही परिवार उनके अपमान पर उतर आया है। शाही परिवार के एक सदस्य ने कहा कि आदिवासी बेटी ने बोरिंग भाषण दिया। दूसरी सदस्य तो इससे भी एक कदम आगे बढ़ गई। उन्होंने राष्ट्रपति जी को पुअर थिंग कहा। બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ સંસદના સંયુક્ત સત્રમાં 59 મિનિટનું ભવ્ય ભાષણ આપ્યું, જેમાં તેમણે સરકારની ઉપલબ્ધિઓ દેશ સમક્ષ મૂકી હતી। આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો। રાષ્ટ્રપતિ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇકોનોમિક સર્વે રજૂ કર્યો, જેમાં આવનાર નાણાકીય વર્ષમાં આર્થિક ગ્રોથનું અનુમાન મુકાયું।
સોનાનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. સોનાની ડિમાન્ડમાં વધારો થતા ભાવ 84,500 ને પાર થયો છે. આજે 31